લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આહિર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગોતમોહિ મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમાસ્મરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુદ્ધ નિરાકાર. વચનામૃત 21 મોડ છે. 20 તો ચાલ્યા. જે વિચાર કરવામાં અવકાશ હોય એને સમજવા માટે વાત છે બાપુ. જેને હજી લૌકિક નીતિના ઠેકાણા ન હોય એને આ વાત સાંભળવા પણ એને મળે નહીં. સાંભળવા મળે તો એને એ રૂચે નહીં. લૌકિક નીતિ જેને દારૂ માંસ અને તરી સ્ત્રીનો ત્યાગ, એ તો અનૈતિકનો ત્યાગ પહેલો છે. દારૂ, શરાબ, માંસ અને પરિસ્ત્રી એનો ત્યાગ તો પહેલેથી ન હોય તો નરકગામી જીવ છે. એને માટે આ વાત નથી. જેને ચૈતનને ચૈતનમાંથી પરમેલી ભાવના છે. શબ્દ શું કે છે? આ ચૈતન આનંદ સ્વરૂપ ભગવાન, એને ચૈતનને ચૈતનમાંથી પરમેલી અંતરમાંથી થયેલી દશા, જેને સંસારના પાપના પરિણામ તો જાણે ન હોય, જેને પુણ્યના પરિણામ પણ તેને રુચિ અંદરમાં ન હોય, જેને પાપના પરિણામ તીવ્ર છે એને તો સાંભળવામાં પણ એને અંતર ન રૂચે, એવી ચીજ છે ભગવાન. અમને છૂટવા માટે કઈ રસ્તો તો જોઈએ ને. આ રસ્તો છૂટો એ જ કે છે ભગવાન કે ચૈતનમાંથી ચૈતનને ચૈતનમાંથી પરમેલી ભાવના, આ છૂટવાનો રસ્તો. પેલા શબ્દમાં બહેનની વાણી અનુભવની વાણી છે. અસંખ્ય બજ વર્ષનું જાતિ સ્મરણ જ્ઞાન છે. જાતિ સ્મરણ એટલે આ જાતિ પેલા ભવ પેલા ભવ પેલા ભવ પેલા ભવ એવા 9 ભવ એનું જ્ઞાન છે બહેનને પ્રત્યક્ષ. એના વર્ષ અસંખ્ય બજ વર્ષ થાય છે. કેમ કે સુધર્મ સ્વર્ગમાં ગયા હતા. એમાં એમને કાલની વાત જેમ યાદ આવે એમ અસંખ્ય બજની વાત યાદ આવી છે. એ આવી વાત આવતા એને પહેલેથી એવું ઉગ્યું અંદરથી કે લૌકિક નીતિની જેને નથી ઠેકાણા એને તો આ ચૈતનની વાત બેસી નહીં પડી હતી. સમજાય છે? કાંઈ જેને દારૂ, માંસ, માછિયા અને પરિસ્ત્રી એનો જેને ત્યાગ નથી એને તો નૈતિક જીવનમાં પણ ઠેકાણા નથી. અહીં તો લોકોત્તર નીતિની વાત ચાલે છે. એ લૌકિક નીતિ છે. એવું તો સાધારણ સજ્જન જીવને એવી સ્થિતિ હોય નહીં. દારૂ, માંસ, મચ્છ, પરિસ્ત્રી એ સાધારણ લૌકિક નૈતિક જીવનમાં પણ તે વાત હોઈ શકે નહીં. અહીંયા તો એ ઉપરાંત જેને આત્માનું કલ્યાણ કરવું હોય બધામાં તો નરકને નિગુદના ભાવ છે.
જેને ચૈતનને ચૈતનમાંથી પરણવેલી, એ શું કીધું? ચૈતન સ્વરૂપ જે પુણ્યને પાપના વિકલ્પથી રહિત છે, તેવા ચૈતનને ચૈતનમાંથી પરણવેલી, એમાંથી થયેલી દશા. જરી ઝીણી વાત છે પ્રભુ, વાત તો એવી છે એ કઈ નવી નથી, અનાદિથી આ વાત જૈન પરમેશ્વર તીર્થંકર દેવ ત્રિલોકનાથ અનાદિથી એ વાત કહી રહ્યા છે. એ વાત કઈ નવી છે નહીં, એને સમજવા માટે નવી લાગે, પણ પરમાત્માની વાણી જિનેશ્વર ત્રિલોકનાથ એની દિવ્યધની મહાદેવમાંથી તો અનાદિથી ચાલે છે. અહીંયા તીર્થંકરનો વેળો પડે ભરતના યવતમાં, મહાવીરમાં કોઈ તીર્થંકરનો વેરો ન હોય. ત્યાં પણ અનંતવાર જન્મો છે અને સમુદ્રમાં પણ ગયો છે, પણ અંતરમાં અંદર ઘા વાગ્યો નથી આત્મામાં. બહારના પ્રેમની રુચિમાં પડીને ત્યાં ત્યાં અથડાનો. આય કે છે એ સૂક્ષ્મ વાત છે. બેન ભૂલી ગયા થોડું, દીકરીઓ બેઠી છે એમાં. બેનની નીચે 64 બાળ બ્રહ્મચારી દીકરીઓ છે. બાળ બ્રહ્મચારી હો મોટી, ઘણા લાખોપતિની દીકરીઓ, અને અંગ્રેજી ભણતર, આ ભણતર શું તમારું કહેવાય, ગ્રેજ્યુએટની ભાષા ભૂલી જાય તમારી. હે આ ધર્મની ભાષા આવતા તમારી લૌકિક ભાષા ભૂલી જવાય છે. એ ગ્રેજ્યુએટ થયેલી દીકરીઓ છે. એની પાસે બોલેલા એમણે કઈ લખી દીધેલું થોડું, ત્યાં બહાર આવ્યું, નહીતર તો ચાલે, એ તો મરી ગયેલા છે બહારથી. મળદા હાલે જોવે તો મળદું હાલે. અંતર અતિન્દ્રિય આનંદ એટલો ઉઘડો છે કે જેના રસ આગળ કોણ આનું જોવે છે ને કોણ પગીરા ગામે એની દરકાર કઈ નથી. એમાં રાત્રિમાં આ વચન નીકળી ગયા છે. પ્રભુ ચૈતનને, આ આત્માને ચૈતનમાંથી, એ આત્મામાંથી પરણવેલી કેમ કીધું કે એટલી કલ્પના ધારણા જાણપરાની કરી અને રાખી એમ નહીં, પણ તે પરણ્યું છે અંદર. આત્મા જ્ઞાનાનંદ છે તેમ થઈ દશા થઈ છે. જાણપણું ધારણા રાખીને વાત કરી નથી. જેને ચૈતનને ચૈતનમાંથી પરણવેલી, જે શબ્દ થોડા છે, ભાવ ઘણા ઊંચા છે. સમજાય છે કાંઈ? ચૈતનને ચૈતન કેવો કોને? એ પરમ આનંદ ને પરમ જ્ઞાનની શક્તિનો પિંડ લો, અતિન્દ્રિય આનંદને સચ્ચિદાનંદ પ્રભુ, દ્રવ્ય સ્વભાવ જે અનાદિ અનંત, એ ચીજને તો આવરણે નથી એવી ચીજ અંદર છે. એવી ચીજની દ્રષ્ટિ થઈને ચૈતનને ચૈતનમાંથી, એમાંથી પરણવેલી દશા. એટલે કે સંગક દર્શનની પર્યાય પ્રગટ કરવાની ભાવના. સમજાય છે કાંઈ? વાત તો અહીં બાપુ ભવન અભાવનું છે, પણ બાકી બધું ઘણું જોયું થાય. તો દુનિયાને 72 વર્ષથી આ ચીજને તમે જોઈ છે. દુકાન ઉપર ઘરી દુકાન હતી, ત્યાં પણ હું તો શાસ્ત્ર વાંચતો. ઘરની દુકાન ચાલે છે, મોટી કોલેજમાં છે. તે 5 વર્ષ ત્યાં દુકાન ચલાવી, પણ હું તો આ વાંચતો શાસ્ત્ર. પૂર્વના સંસ્કાર હતા ને, ત્યારથી અંદરથી ઉગેલી વાત છે કે ચૈતનને ચૈતનમાંથી પરણવેલી. રાગ દ્વેષ નહીં, પુણ્ય પાપ નહીં,
હા, જેના નૈતિક જીવન પણ ઊંચા હોય છે એ જીવનનું જીવન તરફનું પણ લક્ષ નહીં. અંતરના ચૈતનમાંથી ચૈતન વસ્તુ છે તેવી દ્રષ્ટિ થતા તેમાંથી નીકળેલી પરણવી દશા એ ચૈતનના પ્રવાહમાંથી પરણતી અવસ્થામાં પ્રવાહ આવ્યો. જેમ કુવામાંથી પાણી આવે હવેડામાં એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. એ કુવામાં હતું એ હવેડામાં આવ્યું. હવેડો કે છે ને એમ ચૈતનમાં અંદર વસ્તુથી એમાંથી પરિણમેલી થઈ દશા એ ભાવના એટલી કે રાગ દેશમાંથી નહીં ઉગેલી. જેની વાત તો છે પ્રભુ, તારી પ્રભુતાની વાતો માપા ભગવાન પણ પૂર્ણ કહી શક્યા નથી. જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, જે સ્વરૂપ સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં કહી શક્યા નહીં તે પણ શ્રી ભગવાન જો તે વાણીને અન્ય વાણી તે શું કહે, અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. શ્રીમદ રાજચંદ્ર થઈ ગયા છે, 33 વર્ષની ઉંમરે દેહ છૂટી ગયો છે, પણ એમને એકાવતારી થઈ ગયા છે. લાખોનો વેપાર ઝવેરાતનો હતો મુંબઈમાં, છતાં અંદરમાં ભીન પડી ગયેલો નાળિયેરનો ગોળો જેમ છૂટો પડે એમ ધર્મીને સમ્યક દર્શનમાં રાગથી અને દેહથી અંદર ભીન ગોળો ભીન પડી ગયો હોય છે. એ શ્રીમદ પોતે 33 વર્ષની ઉંમરમાં દેહ છૂટી ગયો, છતાં એનો અનુભવની દ્રષ્ટિના જોરથી એટલું બધું આવ્યું હતું કે અમારે હવે એકાદ ભાવ કરવાનો છે બાપુ. અમે હવે અમારા સ્વદેશમાં જવાના છીએ. અમારો સ્વદેશ અંદર ચૈતન ભગવાન એ મારો દેશ છે. આ દેશ નહીં, અરે પુણ્યને પાપના પરિણામ પણ પ્રભુ અમારો દેશ નહીં. એ વાત આવી ગઈ એમને બહેનમાંથી પ્રભુ કઈ હતી આપશે 401 પણ છે, 401 બોલ છે. આ તો સંસારથી પાગલ થાય તેની વાતો છે. કે છે કે જેની ભાવના ચૈતન સ્વરૂપ ભગવાન એમાંથી ઉગેલી પ્રગટેલો અંકુરો પ્રણમીને તે પર્યાય કેવી હોય છે ભાવના કે જેમાં પુણ્યને પાપના રાગદ્વેષ રહિત ભાવના હોય છે. છે એટલે કે રાગદ્વેષમાંથી નહીં ઉગેલી એવી ભાવના. અરે આવો અવતાર મળ્યો, એમાં જો કર્યું નહીં આત્માનું કાંઈ ફરીને મનુષ્યનું પ્રભુ ક્યારે મળશે? 84 અવતારમાં રખડી મર્યો અનંતકાળથી. નરકને નિબોધના દુઃખો, તારા દુઃખો દેખનારને રોણા આવ્યા છે બાપા. એવા દુઃખો સહન કર્યા છે. ભૂલી ગયો પણ મારો જરી કંઈક સગવડતા બહારની મળી, 2-5 કરોડ રૂપિયા મળ્યા અને છોકરા છોડીને કંઈક ઠીક થઈને શરીર જે રૂપાળું મળ્યું થઈને મરી ગયો. એમાં મારી ચીજ અંદર કોણ છે એને જોવા માટે વિચારવા માટે અવકાશ પણ રહેતો નથી. અહીં કે છે કે ચૈતન્યમાંથી ઉગેલી ભાવના રાગદ્વેષ રહિત ધર્મની વાત છે ને પ્રભુ. અહીં તો ધર્મ પહેલા માહિતી તો વાત કરી,
નૈતિક જીવન તો હોવું જ જોઈએ. સાધારણ પ્રાણી સજ્જન જેને કહીએ એને પણ દારૂ, માંસ અને પરિસ્થિતિઓ સામું હોય જ નહીં. સર્વ માતા, દીકરીઓ માતા અને બેન સમાન એને તો હોય છે. એવી તો જેનું નૈતિક જીવન હોય છે એવા જીવન વાળો જયારે ચૈતન્યમાંથી પ્રણમેલી પર્યાય આવે છે તે રાગ અને દ્વેષ વિનાની થયેલી દશા આવે છે. થોડું આખું લાગે તો બધું સાંભળવું, કઠણ લાગે તો પણ બીજી વાત શું કરીએ. અહીં તો 45 વર્ષથી આ વાત હાલે છે. 45 વર્ષ થયા, 45 આ થયા, 45 આ થયા. સંસારમાં 45 થઈ ગયા. સંસારમાં તો 23 વર્ષ થયા, પણ પછી આ સંપ્રદાયમાં રહી ગયા. એમ કરીને 45 થયા, 45 અહીં થયા. આ ઉગેલી વાત, રાગ અને દ્વેષ વિનાની થયેલી ભાવના છે. એવી યથાર્થ ભાવના હોય, એવી યથાર્થ ભાવના કેમ કહ્યું કે શાસ્ત્રનું જાણપણું કરીને ધાર્યું હોય વાત, પણ અંદરની ભાવના ન હોય. શાસ્ત્રને વાંચીને ધારી રાખ્યું હોય પણ અંદરમાં રાગ દ્વેષ રહિત થઈને ચૈતન્યની ભાવના પ્રણમેલી ન હોય એવા જીવની વાત લીધી છે. એ જીવ જાય ચૈતન્યમાં પ્રણમે છે. ભગવાન અંદર ચૈતન્ય નૂરનું પૂર છે. ધ્રુવ ચૈતન્યનો પ્રવાહ છે. પાણીનો જેમ પ્રવાહ એક ધારો ચાલ્યો જાય છે, આમ નદીનું પાણી ધોધમાર બે કાંઠે પાણી જયારે આવે. અમારું ઉમરવાળા ધર્મગામમાં મોટી નદી છે. પાણી આવે તો બધું 4-5 માસ થોડા પાણી આવે અને કાંઠો ભરાય સામું જોઈ શકાય એટલું પાણી ઉમરવાળા ગામમાં. એ અહીં કહે છે કે એ પાણીનો પૂર એટલું જોરથી આમ ચાલતું હોય પ્રવાહમાં, એના કરતા પણ અનંત ગુણો પ્રવાહ, એના આત્મ પ્રવાહ ચૈતન્ય છે અંદર. ચૈતન્યના તેજના પ્રકાશના નૂરનો પૂર છે. અરે એમાંથી ઉગેલી ભાવના એવી યથાર્થ ભાવના હોય. યથાર્થ વજન છે. કલ્પના કરીને એમથી એ નહીં, પણ યથાર્થ જેવી ચીજ છે તેવી અંદર ભાવના હોય તો તે ભાવના ફળે છૂટક્યો. તે ભાવનામાંથી કેવળ જ્ઞાન આવે છૂટક્યો. બીજ ઉગી હોય ને પૂનમ ન થાય એમ 3 કાળમાં બને. શું કીધું? બીજ ઉગે છે ને, બીજ પછી પૂનમ તે દીએ પૂનમ તો થાય જ. એ પૂનમ ન થાય એમ કોઈ બને. એમ જેને આત્માના સમ્યક રૂપી બીજડા જ્યાં ઉગ્યા અંદર ભગવાન ચૈતન્ય મૂર્તિ આનંદનો નાથ અંતરમાં રાગ અને દ્વેષના ભાવથી રહિત થઈ ચૈતન્યનું બીજ ઉગ્યું અંદર. પ્રણમેલી દશા ઉગી. એ બીજ છે. એ બીજ જેમ પૂનમ થઈ છૂટક્યો, એમાં સમ્યક દર્શનની પ્રણતિ થઈ કેવળ જ્ઞાન લીધે છૂટક્યો છે. કેવળ જ્ઞાન 13 જેમ આ બીજ 13 દિવસે આવે એમ આને 1 કે 2 ભૂમાં કેવળ જ્ઞાન આવ્યા વિના રહેતો. આવી વાતો છે ભાઈ. છે ઉગેલી ભાવના એવી યથાર્થ હોય તે ભાવના ફળે છૂટક્યો. બેન વિચારીને અનુભવમાંથી બોલતા હતા કે જો ન ફળે તો જગતને 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. શું કીધું? ચૈતન્યની ભાવના
રાગ દ્વેષના રહિત થઈને અંદર ચૈતન સ્વરૂપ પ્રભુ એની ભાવના થઈને ફળે છૂટકો, કેવળ જ્ઞાનથી છૂટકો ન ફળે. જગતને ચૌદ બ્રહ્માંડને શૂન થવું પડે. કેમ કે એ ભાવનાનું ફળ ન આવે તો જગત શૂન થઈ જાય. કેમ કે દરેકની પર્યાયનું ફળ ન આવે તો શૂન થઈ જાય જગત. હા 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 હા. પાપના પરિણામનું ફળ પણ નરક નિબૂધ ન આવે, પુણ્યનું ફળ પણ સ્વર્ગ ને મનુષ્યનું ન આવે, અને ચૈતનના પરિણામનું ફળ કેવળ જ્ઞાન ન આવે. જગતને શૂન થવું પડે. હા 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 હા. સમજાય છે કાંઈ? પાપના બીજડા વાગ્યા અને નરકને નિબૂધ ન મળે, પુણ્યના ભાવ થયા ને સ્વર્ગને મનુષ્યનું ન મળે, અને ચૈતનની ભાવના થઈને કેવળ જ્ઞાન ન મળે. જગતને શૂન થવું પડે. એવું ત્રણ કાળમાં બને. જેની વાત છે ભગવાન દુનિયાથી જુદી જાત લાગે, પણ વાત તો આ છે પ્રભુ. હા હા. એને મનુષ્યપણું મળ્યું છે તો મનુષ્ય કોને કહીએ? ગુમટસારમાં પાઠ છે એક, મનુષ્ય કોને કહીએ? હા હા હા. જ્ઞાયતે મનુષ્ય, આત્માનું ચૈતન સ્વરૂપ જાણે તે મનુષ્ય કહીએ, બાકી બધાને પશુ કહીએ. ગુમટસારમાં છે જ્ઞાયતે મનુષ્ય. આત્મા ચૈતન સ્વરૂપ છે તેને જાણે એ મનુષ્ય કહેવાય. મનન કરતે તે મનુષ્ય, ચૈતનનું મનન કરે, ધ્યાન કરે તે મનુષ્ય. બાકી એ વિનાના પશુ કહેવામાં આવે છે. હા 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 હા. શાસ્ત્રમાં તો ત્યાં સુધી પાઠ છે કે જેને ચૈતનની ભાવના સમ્યક દર્શન નથી એ ચાલતા મળદા છે. પાઉલમાં છે, મોક્ષ પાઉલ, અશ પાઉલ છે ને, અશ પાઉલ, એની અંદર એ છે ચાલતા મળદા છે. મરી ગયેલા જે મહાનમાં આપવાડીને લઈ જાય છે આ એ તે ચાલતા મળદા છે. ચૈતન સ્વરૂપ અંદર ભગવાન પૂર્ણ વિતરાગ મૂર્તિ, એની જેને રુચિ નથી, તેના તરફનું વલણ નથી, તેના તરફનો ઝુકાવ નથી, તેના તરફનો પ્રેમ નથી, એ બધા ચાલતા મળદા છે. આવું છે બાપા. હા હા. એ અહીં કે છે 14 બ્રહ્માંડને સંતો પર, એટલે જે ભાવના તેનું ફળ ન આવે તો જગત રહે નહીં. પાપ કરે નરક નિબૂધ ન મળે તો જગત રહે નહીં. પુણ્ય કરે ને મનુષ્યપણું અને સ્વર્ગ ન મળે તો જગત રહે નહીં. એમ આત્માની ભાવના કરે ને કેવું જ્ઞાન ન થાય તો તત્વ રહે નહીં, તો જગત રહે નહીં. બાપુ મારા જુદા જુદા છે પ્રભુ. આ તો આમંત્રણ હતું ને આવી પડ્યા છે. બાકી અહીં અમારે કઈ બહાર બાપુ આ તો વનની માએ કોયલ જુદી પડે એમ પણ કોયલ આવી ગઈ છે. અહીંયા તો કે છે પ્રભુ એક વાર સાંભળ કે જેને આત્માની ભાવના થાય તેનું ફળ સર્વજ્ઞપણું ન આવે તો જગતમાં પાપનું ફળ નરક નિબૂધ ને પુણ્યનું ફળ સ્વર્ગ એ બધું નાશ થઈ જાય. સમજાય છે કાંઈ? એવી આ શબ્દોની અંદરમાં એ ભાવના ભરી છે. સમજાય? હા 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 હા. શું કીધું? મસ્ત આવી છે પ્રભુ. હા હા. પાપના પરિણામ કરે અને એને નરકને નિબૂધ ન મળે તો એ વસ્તુ નરકને નિબૂધ જ નહીં રહે. પુણ્યના પરિણામ કરે અને સ્વર્ગ અને મનુષ્યપણાનું ન મળે તો એ વસ્તુ ન રહે. એમ ચૈતનના પરિણામ કરે
અને કેવળ જ્ઞાન ન થાય તો એ વસ્તુ ન રહે. હા 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 હા, બોલ આવ્યો છે ઊંચો. 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે એનો અર્થ આવો. શું કીધું સમજાણું એમાં? જગત છે પુણ્યને પાપના ફળરૂપે સ્વર્ગ નર્ક છે અને આત્માની ભાવનાના ફળરૂપે સિદ્ધપદ છે. તો એ જે વસ્તુ છે એ સિદ્ધપદ છે, નરકની દૂત છે, સ્વર્ગનું છે, એ ભાવના પ્રમાણમાં ન મળે તો એ વસ્તુ રહેતી નથી. એમ ચૈતન્યની ભાવના થઈ અને કેવળ જ્ઞાન ન થાય તો સિદ્ધપદ રહેતું નથી. બીજ ઉગે અને પૂનમ ન થાય તો એ બીજ ઉગી નથી. હા 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 હા, એમ ભગવાન આત્મા ચૈતન્યના બીજના અંદર વાવ્યા અને ઉગે નહીં અને કેવળ જ્ઞાન ન થાય તો એ આત્મા રહી શકે નહીં. આવી વાતો છે. પ્રભુ 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે અગર તો દ્રવ્યનો નાશ થઈ જાય. જોયું? કારણ કે એની પર્યાય છે, એનું ફળ ના આવે તો દ્રવ્યનું દળ ન રહે. જે આત્માએ જે નરકની ઉદના ભોગ કર્યા, ભાવ, એ ભાવ પ્રમાણે નરકમાં બ્રહ્મદત્ત ચક્રવર્તી, છખણનો ધણી, 96,000 સ્ત્રી અને 96 ક્રૂર પાયદો, એનો નાયક મરીને 7મી નરકે ગયો. કે છે કે પાપનો ફળ જો ન આવે તો જગત જ રહે નહીં, એમ કે છે. વાત સમજાય છે ને? એમ પુણ્યના ફળ તરીકે સ્વર્ગને આદિ મનુષ્ય આદિ ન મળે તો એ વસ્તુ ન રહે. એમ ચૈતન્ય પરિણામ છે અને કેવળ જ્ઞાન ન થાય તે વસ્તુ ન રહે, જગત શૂન્ય થઈ જાય. હા હા હા, બહુ ઊંડી જણી વાત છે. આ શબ્દમાં એમ બને જ નહીં. હા 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 હા, અગર તો આપ દ્રવ્યનો નાશ થઈ જાય એટલે પરિણામ છે તેનું ફળ ના આવે તો દ્રવ્ય જ રહી શકે નહીં. જે પર્યાય કરી તેનું ફળ ન આવે તો પર્યાય વિનાનું દ્રવ્ય જ ન રહી શકે. દ્રવ્યનો નાશ થઈ જાય. જેની ઝીણી વાત છે પણ ઊંચી વાત છે. હા હા, પરંતુ એમ બને જ નહીં. હા 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 હા, જેવા પરિણામ કર્યા તેવું ફળ આવ્યા વિના રહે જ નહીં. હા હા, 4 ગતિ અને સિદ્ધ ગતિ એ પરિણામનું ફળ છે. તો એ પરિણામનું ફળ ન આવે તો એ 4 ગતિ અને સિદ્ધ ગતિ જ ન રહી શકે. હા 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 હા, સમજાય છે કાંઈ? એમ આત્મામાં રાગ અને દ્વેષ વિનાની ચૈતન સ્વરૂપની શ્રદ્ધા અને જ્ઞાનની ભાવના, એને કેવળ જ્ઞાનને પરમાત્મા પદ ન થાય તો તે પર્યાય વિનાનું દ્રવ્ય નાશ થઈ જાય તો એનું નાશ થતા જગતનો પણ નાશ થઈ જાય. એમ અંદર કહે છે. જો છે ચૈતનના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. પાપ કર્યા હોય તો નરક નિગોદ ને પુણ્ય કર્યા હોય તો સ્વર્ગ આદિ અને પરિણામ ચૈતનના કર્યા હોય તો મુક્તિ. એમ છે ચૈતનના પરિણામની સાથે કુદરત બંધાયેલી છે. કુદરતમાં એનું ફળ આવ્યા વિના રહે નહીં. હા હા હા, જેને ચૈતન્યની ભાવના પ્રગટી એને મોક્ષ થયા વિના રહે જ નહીં. બીજ ઉગી અને પૂનમ થયા વિના રહે જ નહીં. વાત તો જીન હજી પણ બેનના શબ્દો છે. તમે બધા લખાવ્યા છે ને, ઝવેરચંદભાઈ બધા ભેગા થઈ લક્ષ્મીચંદભાઈ કે બપોરે આ વાંચવું ને આવ્યું ને કાગળ સવારમાં સમયસા ને બપોરમાં. પરિણામની સાથે કુદરત બંધાયેલી એટલે શું કીધું?
જેવા એ પરિણામ પુણ્ય પાપ અને ધર્મના કરે તેના પ્રમાણે તેનું ફળ જગતમાં આવે એમ કુદરત બંધાયેલી છે. હે આવ્યા વિના રહે જ નહીં એનું ફળ એમ. માંસ અને દારૂ અને મચ્છી ને ખાય પરિસ્થિતિને ભોગવે અને એ નરકને નિગુદ નરકમાં ન જાય. જગતને શું થવું પડે? એના પરિણામ તરીકે ગતિ છે, ગતિ નહીં રહી શકે. એમ જેને પુણ્યના પરિણામ કર્યા અને સ્વર્ગ ન મળે તો સ્વર્ગ ન રહી શકે. એમ જેને ચૈતનના પરિણામ કર્યા અને મુક્તિ ન મળે તો સિદ્ધ રહી શકે નહીં. જેનું છે પણ પ્રભુ તારા ઘરનું છે, તારા ઘરની વાત છે પ્રભુ. એવો વસ્તુનો સ્વભાવ છે. કીધું ને, શુભ અશુભ ને શુદ્ધ એ પરિણામનું ફળ જગત છે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. આ અનંતા તીર્થંકરો એ કહેલી વાત છે. બેન તો તીર્થંકર પાસે હતા. મહાવિદ્યમાં સ્મિત ભગવાન બિરાજે છે એની પાસે હતા. અમારી હારી હતા ત્યાં. એમ કે છે કે જો આ પરિણામનું ફળ આવું ન આવે તો અનંતા તીર્થંકરો એ કહેલી વાત છૂટી પડે. આ વાત અનંતા તીર્થંકરો એ કહેલી છે. જે પાપના પરિણામ કરે તો એને નરક નિગુદ મળે, પુણ્યના પરિણામ કરે તો સ્વર્ગ આદિ મળે અને પછી ભલે રખડે ચાર ગતિમાં. અને ચૈતનના પરિણામ કરે તો એને મુક્તિ મળે. એ અનંતા તીર્થંકરો એ આ વાત કહી છે. અરે દરકાર ક્યાં કરી છે? એમાં એવું કઈક પૈસો મળી જાય, 5-50 લાખ કરોડ 2 કરોડ મળી જાય એટલે શરીર હોય તો હું ફોડો અને શેરી હાંકડી થઈ જાય. ઊંચાઈ જાય, એમાં ઊંચાઈ જાય. દાખલો હતો કોઈ ફેરી ગોવામાં એક શાંતિલાલ હતા, ખુશાલ શાંતિલાલ. 240 કરોડ રૂપિયા એની પાસે 240 કરોડ, 2.5 અબજ, 2 અબજ ને 40 કરોડ એથી પછી વધી ગયા હતા. છોકરા આવ્યો હતા અમારી પાસે, આવે છે. પણ એ છેવટે દુઃખ એવું આવ્યું અંદર, અરે મને દુઃખે છે, મને અંદરથી લાલચંદને બોલાવો. 61 વર્ષની ઉંમર, આ બીજું 2.40 કરોડ ને 8 લાખના મકાન 3 છે ગોવામાં છે. એ મરી ગયા છોકરાઓ છે. એ મને દુઃખે છે. ડાક્ટર બોલો, ડાક્ટર જ્યાં આવે છે ત્યાં ભાઈ સાહેબ બે છૂટીને જાઓ રખડવા 84 અવતારમાં. તારો પૈસો અને તારું બાયડી છોકરા કોઈ હાથે હારે ન આવ્યા. અહીં કહે છે કે એના પરિણામનું ફળ જગતમાં ન આવે તો જગતને શું થવું પડે? જગત પણ રહી શકે નહીં. પુણ્ય પાપના ફળ અને ધર્મનું ફળ ન મળે તો આ દુનિયા જગત રહી શકે નહીં. 4 ગતિને સિદ્ધ પદ રહી શકે નહીં. નહીં. જેને વાવ્યું તેનું બીજ ઉગ્યા વિના રહે નહીં, અને ઉગે નહીં તો એ બીજ વાવ્યું નથી. અને ઉગે તો એનું બીજ વાવ્યું અને એનું ફળ આવ્યું તો જગત ટકી રહ્યું, એનું ફળ આવીને. એમ જગતના પરિણામ જેવા કર્યા એવા એના ફળ આવ્યા તો જગત ટકી રહ્યું છે એમને. આ અનંતા તીર્થંકરો એ કહેલી વાત છે. આ એક બોલમાં તો ગયો. આવી વાત છે.
તું છો ને તો એ તો દ્રઢ છે ટીકાવી. હવે તારા પરિણામ ઉત્પન્ન થાય, એ પરિણામનું ફળ ન આવે તો આ જગતમાં સ્વર્ગ નરક જ ન રહે, અને મોક્ષના પરિણામ કરીને મોક્ષ ન આવે તો સિદ્ધ પદ જ ગતિ જ ન રહે. એ ચાર ગતિ અને સિદ્ધ ગતિ બધી નાશ થઈ જાય. હા 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 હે આવી વાત છે પ્રભુ, અનુભવની વાત છે. જેઠાલાલભાઈ જેઠની વાત છે, શ્રેષ્ઠ જેઠ શ્રેષ્ઠ એ 21માં બોલ થયો, 22માં બોલ વાંચવા જેવો છે, 23માં બોલ. બાવીસમાં મારું નામ હવે અમારું કામ નહીં. મેને તો પોતે કહ્યું હોય, પણ હવે મારા મુખથી વાત એવી શોભે નહીં. બેને તો પોતે પોતાના ભાવમાં આવ્યું છે ને એ કહ્યું, એ વાત એમને રહી. મારાથી મારી વાત ન કહેવાય. સમૂચે વાત થાય, સમૂચે સમજાય છે. નથી તો ક્યાંથી અમે આવ્યા ને અહીંથી ક્યાંથી જવાના છે બધું અંદરથી નક્કી થઈ ગયેલું છે, અંદરથી નક્કી થઈ ગયેલું છે. એમ છે બાપા, નક્કી શું કીધું? મહાવેલીમાંથી આવ્યા છે બે ભાઈ, ધ્રુવ બિરાજે છે. સરમ્યદેવ સિમંદર પ્રભુ સમૂસણમાં મહાવીરીમાં બિરાજે છે. ત્યાં હતા રાજકુમાર તરીકે. પિતાજી હાથીને ઘોડા અબજોની પેદાશ હતી, મહિનાની અબજોની પેદાશને ઘરે હાથી ઘોડા હતા. એનો હું રાજકુમાર હતો. મુકુંદાચાર સંવત 49માં ભગવાન પાસે ગયા હતા અહીંથી. ત્યારે હું પણ હાથીને ઉદે ભગવાનના દર્શન કરવા, કુમકુંદાચારના દર્શન કરવા સમોસમાં ગયેલો. આવી વાત છે બાપુ, ઘણી વાતો છે બહુ. અને ભગવાનના મુખમાંથી નીકળેલી વાતો છે, એવી વાતો છે કે આ જીવ શું કીધું? બેન ત્યાં નગર શેઠના દીકરા હતા. 4 જણા અમે ત્યાં હતા. એક ઈ હતા, એક શાંતાબેન છે, એ પણ શેઠના દીકરા હતા. એક નાનભાઈ હતા. હવે અહીંની વાત એક પર અમારી વાત બહુ જૂની છે, એવી વાત બહુ મોઢે કેવી ઠીક શોભે નહીં. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ. હવે અહીંની વાત એક પર અમારી વાત બહુ જૂની છે, એવી વાત બહુ મોઢે કેવી ઠીક શોભે નહીં. બાકી અહીંથી અમે મરીને સ્વર્ગમાં જવાના છીએ. અહીંથી દેવ થવાના છે. બીજા ભાવમાં તીર્થંકરના પુત્ર તરીકેનો અવતાર છે. બીજા ભાવમાં સ્વર્ગ છે. ચોથા ભાવમાં તીર્થંકર થઈને કેવળ પામીને મોક્ષ જવાનું છે. આ ભાઈએ પૂછ્યું, અરે મારે શેઠે પૂછ્યું એટલે જવાબ આપી છે. મારે તો બધા શેઠ જ કહેવાય ને, બધા મોટા. હે શું કીધું? હું આવી વાત ન કહેવાય. આ તો બેને આમાં લખ્યું છે, એથી જરીક એથી ઝીણી વાતો તો બહુ આગી છે. મને તો અંદર પ્રત્યક્ષ થઈ ગયેલી છે, પણ હવે જીવન છે જ થોડું. ત્યાં સુધી આ વાત આવશે, પછી તો સ્વર્ગમાં જવાનું છે. દેવલોકમાં વૈમાનિકમાં
વૈમાનિક વૈમાનિક દેવ છે. દેવ ચાર છે: વનપતિ, રંતર, જ્યોતિષ ને વૈમાનિક. ચાર પ્રકારના દેવ છે. એ વૈમાનિકમાં અવતાર છે મારો. એ વાત એક વાર. હવે અહીં 23માં બોલ. 23માં બોલ. ઉપલક વાંચન વિચાર આદિથી કાંઈ નહીં થાય. ઉપરથી કોઈ વાંચી લીધો ને વિચાર કર્યો થોડો, એમાં કઈ વળે એવું નથી. બાપુ અંદર ઊંડું ઉતરવું પડશે. સમજાય છે કાંઈ? ઉપલક વાંચન, સાંભળવું, વિચાર આદિથી. આદિ શબ્દ છે ને, સાંભળેલું હોય ઉપરથી, એથી કાંઈ વળે એવું નથી. એને આત્મામાં ઉતારવું પડશે પ્રભુ. અંદરમાં ઉતારવાની પહેલી શ્રદ્ધાને ભાવના તો કરવી પડશે. એને શ્રદ્ધાના જ્ઞાનમાં તો લેવું પડશે કે આ આત્મામાં ઉતરીશ તારે મારું કલ્યાણ થશે. એવું તો એને જ્ઞાનમાં પહેલો નિર્ણય કરવો જોશે. ભલી કરી શકે નહીં, પણ એના જ્ઞાનમાં આવવું નિર્ણય તો પહેલો આવવો જોઈએ કે મારે આ દ્રવ્ય આત્મા છે તેમાં જે છૂટક્યો છે એ સિવાય મારું કલ્યાણ છે નહીં. એની વાતો છે બાપા. ઓર આંતરડીમાંથી ભાવના ઉઠે. અંદરમાંથી ભાવના ઉઠે કે ઉપરથી વાંચન ને શ્રવણ ને મનન એ નહીં. અંદરમાંથી ભાવના ઉઠે, આત્મામાંથી જાગૃત દશા થાય તો માર્ગ સરળ થાય. જ્ઞાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. પ્રભુ જે જ્ઞાયક છે, જે જાણનાર ચૈતન્ય જ્યોત છે, જળ હળ જ્યોતિ બળે છે અંદર પ્રભુ. ચૈતન્યના પૂર, જ્ઞાનના પૂર ભર્યા છે. જેમ પાણીનો પ્રવાહ આમ થાય છે એમ આ ચૈતન્યનું નૂર ધ્રુવ આમ જાય છે. એવો જે પાણી ચૈતન્યના પૂરનું ધ્રુવપણું, એની અંતરમાંથી ભાવના ઉઠે તો માર્ગ સરળ થાય. પેલું સાંભળવું તો જોઈએ ને પ્રભુ. એને શું સાંભળવું મળે નહીં, મળી જાય ક્યાં? વિનાયકનો અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. શાસ્ત્ર પણ ધાર્યા હોય, વાંચ્યા હોય, પણ એ તો ઉપર ટપકીની વાત છે. અંતરમાં વિનાયક ભાવ, અંતઃસ્થળમાં જ્ઞાન જ્યોતિ ચૈતન ધ્રુવ બિરાજે છે પ્રભુ. એના અંતરસ્થળમાંથી ખૂબ મહિમા આવવો જોઈએ. ત્યારે એને અંતરમાં પ્રવેશ થઈને સમ્યક દર્શન થાય. ત્યારે એને ધર્મની પહેલી દશા થાય. પહેલી દશા. થોડા શબ્દમાં ઊંડું ઘણું બન્યું છે. શું કીધું? એ અંતઃસ્થળમાંથી ખૂબ મહિમા આવે, બહારથી નહીં. પુન પાપના ભાવના ફળ નહીં, મહિમા ધૂળની. અંતઃસ્થળ જે ક્ષેત્ર છે આત્મા, જે ક્ષેત્રમાં આનંદનો પાક છે, જગતમાં પણ શું કહેવાય, એક ચોખા સિવાય હોય કમોદ ને ભૂલી જાય તમારા નામે. કળથીના ખેતર જમીન સાધારણ હોય છે અને ચોખાના ખેતર એ ઊંચા હોય છે. સારા ખેતરમાં ચોખા પાકે, કળથી સારા ખેતરમાં ન પાકે. સાધારણ પથ્થરની જમીનમાંથી કળથા પાકે. કળથી અમારે ત્યાં ગામ જોડી છે, બધું ગામ અહીંયા કળથી પાકે છે, ચોખા પાકે છે, બધું જોડી છે ત્યાં.
એમ આત્મ જમીન અંતર થળ અતિન્દ્રિય આનંદનો પાક થાય એવો આ ખેતર છે. અને પુણ્યપાપનું ખેતર એ સંસારની ગતિને ફળે એનું એ ખેતર છે. પુણ્યને પાપના ભાવ એ ખેતર છે. એ ચાર ગતિમાં રખડવાનું છે. આ અંતર ખેતર જે છે એ આનંદનું પાક એમાં થાય એવું એ ખેતર છે. અતિન્દ્રિય આનંદના અંકુરા ફૂટે એમાંથી. એવું આત્મ તળ અંદર તળિયું છે. વર્તમાન પર્યાયથી અંદરમાં જોતા તળ એનું તળિયું એટલે ધ્રુવ જોતા એની પર્યાયમાં આનંદના અંકુર ફૂટે એવું એ ક્ષેત્ર છે. એવું એ આત્મા તળિયું છે. આવી વાત હોય. અહીં તો બહારના પૈસા કંઈક થાય ને ત્યાં થયું, ખાવા પીવાના ઠેકાણા ન મળે, અભક્ષ ખાઈ છે કે નહીં, જે અભક્ષ આવે છે ને શું ઈંડા ને મછલીના તેલ ને ગુડ લીવર ને હવે બધું ખબર છે ને બધી ઘણી એવું આવે દુનિયા વાપરે. એના ફળ બાપા નરક છે. એ નરકનું દુઃખનું વર્ણન પ્રભુ કરે છે. પ્રભુ તારા ક્ષણના દુઃખો, નરકના દુઃખનું વર્ણન પ્રભુ કહે છે હું શું કરું. કરોડો ભોગ અને કરોડ વર્ષથી કરોડ જીભથી કહીએ તો પૂરું ન પડે એટલું ત્યાં વેદન દુઃખનું છે. નરકમાં એક માણસને ખૂન કરે તો એ ખૂનની સાક્ષી મળે તો રાજા એને કદાચ એકવાર ફાંસી આપે, પણ એને 50 હોમાં ખૂન કર્યા હોય તો રાજા એને સીધે ફાંસી આપે. શું કરી શકે? હોવાર ફાંસી આપે? એકવાર ખૂન કર્યું હોય એને ફાંસી એકવાર, એને 50 ખૂન કર્યા એને માટે શું? એને માટે કુદરતમાં નરક છે. આ એનું ફળ રાજા આપી શકે નહીં. એને 50 વાર ફાંસી ચડાવી શકે નહીં. એનું ફળ અંદર છે. એ અહીં કે છે અંદરમાંથી ભાવના ઉઠવી જોઈએ. ઉપર ઉપર ટપકે વિચાર ન હોય એ કઈ એનું ફળ આવે નહીં. કઈ મારે સોળ થાય. વિનાયક નો અંતરમાંથી ખૂબ મહિમા આપવો જોઈએ. 24 આત્માર્થી સ્વાધ્યાય કરવો. બેનની વાત ભાષા સ્વાધ્યાય કરવો. શાસ્ત્ર વાંચવા વખત લેવો 2-4 કલાક. 1 કલાક 2 કલાક વાંચીને જાય એમાં કઈ પાર ના હોય. સંસાર માટે કેમ 24 કલાક કાઢે છે પાપ માટે? તેમાંથી 2-4 કલાક આત્માના શાસ્ત્રના વાંચનમાં વખત લેવો જોઈએ. ભગવાને કહેલા આજ્ઞમ ત્રિણલોકના નાથ જિનેશ્વર દેવની દિવ્યધનીનો વાણી આજ્ઞમ તેનું વાંચન કરવું જોઈએ, તેનો વિચાર કરવો જોઈએ, તેનું મનન કરવું જોઈએ. એ જ આત્માર્થીનો ખોરાક છે. એ વિના એને ગમે નહીં, ગોઠે નહીં. સમજાણું કાંઈ? 2 લીટીમાં આટલી વાત ભરી છે. આત્માર્થીએ સ્વાધ્યાય કરવો. સ્વાધ્યાય એટલે શાસ્ત્ર. સ્વાધ્યાયના 2 પ્રકાર છે. એક વાંચન શ્રવણ મનન એ સ્વાધ્યાય, એક સ્વાધ્યાય એટલે આત્મા સ્વનો અંદર મનન આનંદનો અનુભવ એ સ્વાધ્યાય. એ નિશ્ચય સ્વાધ્યાય. ને શાસ્ત્ર વાંચન આદિ કરવું એ વ્યવહાર સ્વાધ્યાય. પણ એ પેલો વ્યવહાર સ્વાધ્યાય આવવો જોઈએ. વાંચન જોઈએ, વિચાર જોઈએ, મનન જોઈએ, ચિંતન જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ. વાંચણી કરવી, પૂછવું, પ્રશ્નોત્તર કરવા, અનુપ્રાયનો વિચાર કરવો, એવું પેલું એને આપવું જોઈએ બાપુ.
ભગવાનના આગમ કહેલા શાસ્ત્રોને વિચારવા જોઈએ. અહીં તો 64ની સાલથી એમ શાસ્ત્રનું વાંચન છે. 64ની સાલથી દુકાન પિતાજીની ઘરની છે ને દુકાન ત્યાં છે પારેજમાં. અત્યારે ચાલે છે દુકાન, મોટી દુકાન, 40 લાખ રૂપિયા છે, 4 લાખની પેદાશ છે, 4 લાખ છોકરાઓ છે. પણ હું તો સ્વાધ્યાય કરતો, 19 વર્ષની ઉંમરથી સ્વાધ્યાય કર્યું શાસ્ત્રની. 10મી કાળે ઉત્તરાદંગ આચારંગ સુગુણાંગ. એમાં જયારે 78માં સમય સાલમાં હાથ આવ્યું ત્યાં તો પુકાર કરીને ઉઠો કે બીજાને બાપુ આ શરીર રહી થમ હોય તો આ પુસ્તક છે. શેઠ હતા ત્યાં એક દામનગર, દામોદર શેઠ, 10 લાખ રૂપિયા હતા 8 વર્ષ પહેલા. ઘરે ખેતર હતું, ગામ એ હતું એ પાટ કેવું નામ કઈ કેવું મુળિયા પાટ નામનું ગામ ઘરે હતું. ઘરા પાણી અમારી નાતનું ઘરાદાર હતા. એને વાંચન હતું ઘણું, પણ દ્રષ્ટિમાં ફેર હતો. એટલે વાંચન મફત ગયું ને પછી છેવટે મળતા મને કોઈ ખેંચે છે, મને કોઈ ખેંચે છે, મને કોઈ ખેંચે છે એમ થઈ ગયું. શું કે જ્ઞાનની અવસ્થા ઓછી થવા માંડી, ઘટવા માંડી. પાપ કયા હતા ઘટવા માંડી. મને કોઈ ખેંચે છે, હું ક્યાં જઉં છું ખબર પડતી નથી એમ થઈ ગયું અંદર. એને મેં કહેલું, શેષ આ સમય શરીર રહિત થવાની ચીજ છે. 78ની વાત છે. કેટલા વર્ષ થયા? 55. હે 55 થયા ને? 57. તેદીની વાત છે. કીધું આ પુસ્તક પંડિતજી તમારા જીવન પહેલાની વાત છે. તે વખતે એમાં હતા એટલે માનતા. શેઠ કીધું આ પુસ્તક શરીર રહિત થવું હોય તો સમયસાર છે. એમાં આત્માની વાત છે ને આત્માનો મોક્ષ એમ થાય સમ્યક દર્શનની ચીજ આમાં છે. એવી ચીજ બીજી કઈ છે નહીં. હા ત્યાં ખબર નથી એ વખતે. પછી જયારે ફેરવી નાખ્યું મેં ત્યારે વળી ફેરફાર થઈ ગયો. પછી તો ભૂલ કાઢવાની આ સમયસાર નહીં. હા અહીં કે છે આત્માથી સ્વાધ્યાય કરવો જોઈએ. વાંચન કરવું, વિચાર કરવો, પૂછવું, પર્યટન કરવું. બીજા પાસે એ વાત મૂકવી કે આ કેમ છે. વિચાર કરવો, મનન કરવું એ જ આત્માથીનો ખોરાક છે. એ આત્માથીનો ખોરાક આ છે કે શ્રીખંડ પૂરી ને પત્રવેલિયા સમજે છે, અળવીના ભજીયા ને પતરવીના કે છે ને, શ્રીખંડ ને પૂરી ને પતરવેલના ભજીયા અળવીના પાંદડા થાય છે ને, પછી એમાં ચણાનો લોટ નાખીને વાટા કરે છે ને, વાટા કરીને કટકા કરે. બધું જોયું તો છે ને, કર્યું નથી કઈ જોયું છે બધું. પતરવેલિયાના કટકા બટકા ને ઘીમાં તળેલા હોય અને શ્રીખંડ બધી હોતું જોઈશ બાપુ કે એક એક સ્ત્રીના લગ્ન કર્યા નથી એટલું ફેર છે. એ સિવાય બધું ઘણું જોયું છે. અહીં એ કે છે કે આત્માથીનો તો આ ખોરાક છે. સ્વાધ્યાય મનનો વખત લેવો જોઈએ 24 કલાકમાંથી. ગમે તે રીતે 2-4 કલાક કાઢવા જોઈએ. જો ચંદુભાઈ 4 કલાક વાંચે છે. એ ચંદુભાઈ ડાક્ટર, મોટા ડાક્ટર છે, રાજકોટનો ડાક્ટર મોટા છે. 4 કલાક વાંચે છે કાયમ. મોટા ડાક્ટર નહીં પણ મોટા ના ડાક્ટર. કેવા કીધું? મોટા ના ડાક્ટર, મોટા આપ એમના ડાક્ટર, મોટા ના ડાક્ટર છે. મોટા આપ
એ 24મો બોલ છે. 25 પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન શ્રવણ મનન આદિ બધું હોય. પેલું હોય એકદમ અનુભવ થઈ શકે એમ નહીં. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન, ભગવાનના કહેલા શાસ્ત્રનું વાંચન, એનું શ્રવણ સાંભળવું, એનું મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જાય. એવો જે શુભ ભાવ, એ બધો શુભ ભાવ છે, પુણ્ય છે, એનાથી સંતોષ ન જાય. હોય ખરું. આ પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન શ્રવણ મનન આદિ બધું હોય, પણ અંદર તે શુભ ભાવથી સંતોષાય ન જવું કે આપણે વાંચન કર્યું ખૂબ, હવે શ્રવણ કર્યું ને ધાર્યું છે ને ઘણું, સંતોષ ન કરવો. આ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ. શું કાર્ય? વાંચન શ્રવણ ને મનન, શાસ્ત્રનું મનન. એ કાર્યની સાથે એવી ખટક રહેવી જોઈએ કે આ બધું છે, પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચન કરે, સાંભળે, વિચારે, પણ અંદરમાંથી જોવે કે ભાઈ માર્ગ કોઈ અંદર જુદો છે. શુભના વિકલ્પથી પણ કઈ માર્ગ નથી, શુભ ભાવ પણ એ કઈ માર્ગ નથી. એવી ખટક તો અંદર રહેવી. શાસ્ત્ર વાંચન ના ઠેકાણા હોય. પહેલી ભૂમિકામાં શાસ્ત્ર વાંચન આવે, પણ અંદર ખૂબ ભાવથી સંતોષ ન જાય. કારની સાથે ખટક રહેવી જોઈએ કે આ બધું છે, પણ માર્ગ તો કોઈ જુદો જ છે. શાસ્ત્ર વાંચે, સાંભળે, પણ જાણે કે એ તો શું વિકલ્પ છે. માર્ગ કોઈ અંદરથી જુદો છે. શુભ રાગથી અંદર ખસીને ચૈતન સ્વરૂપમાં અંદર જવું, એ માર્ગ કોઈ જુદી જાતનો છે. શાસ્ત્ર વાંચન કરવા માટે માર્ગ થઈ ગયો, એમ એને સંતોષ જાય, સંતોષ ન દેવો. એવું કેટલાકને ઠેકાણું નથી. આ તો હોય એને માટે પણ કે ખટક તો અંદર ની રહેવી જોઈએ. માર્ગ તો કોઈ જુદો જ છે. શુભાશુભ ભાવથી રહિત માર્ગ અંદર છે. શુભ ને અશુભ વિકલ્પો ભાવ છે, પુણ્ય પાપના બેથી ભાવથી રહિત. માર્ગ અંદર છે. એ શુભાશુભ ભાવમાં માર્ગ નથી, પુણ્ય પાપના ભાવમાં માર્ગ નથી. પેલું એમ કે અમે પાપી છીએ માટે પુણ્યમાં તો આવીએ, પણ પુણ્ય આવે તો એવું અનંતવાર પુણ્ય કર્યું છે, એ કોઈ માર્ગ નથી. જેને જન્મ મરણ રહિત થવું હોય માટે એ માર્ગ નથી. એ ખટક સાથે રહેવી જોઈએ. આ બધામાં આ ખટક તો રહેવી જોઈએ. શાસ્ત્ર વાંચન કરે, વિચાર કરે, કહે, બોલે, કથા કરે, પણ ખટક તો રહેવી જોઈએ કે આ વિકલ્પથી માર્ગ કોઈ અંદર જુદો છે. એવી ખટક વિના એ વિચારમાં અટકી જાય તો આગળ નહીં વધી શકે. એટલે આ વાંચનોમાં પણ ખટક તો અંદર શુભાશુભ ભાવથી જુદો માર્ગ છે, તેમ રહેવું જોઈએ. વિશેષ કહેશે.